પવિત્ર આશીર્વાદિત ભક્તિ સભામાં આપ સર્વનું સ્વાગત કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે તે દ્વારા ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. માટે આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આમેન. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના પરમેશ્વર, સર્વ દ્રશ્ય અદ્રશ્યના ઉત્પન્ન કરતા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. માન, મહિમા, સ્તુતિ, ગૌરવને યોગ્ય કેવળ એકમાત્ર પરમેશ્વર તમે છો, કે જેણે મૂસાને દર્શન આપતા કહ્યું કે હું જે છું તે છું. હા, ખરેખર પ્રભુજી, જેનું વર્ણન શબ્દમાં ન કરી શકાય એવા મહાન પરમેશ્વર તમે છો, કે જેણે પોતે પોતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ કર્યા છે. અને ઈસુ ખ્રિસ્તમાં અમારા તારણહાર બનીને, અમારા ઉદ્ધારક, અમારા મસીહા બનીને, અમારા વતી અમારા પાપોની સજા પોતાના પર લઈને અમને મુક્તિ સમાનો આશીર્વાદ આપનાર એવા પરમેશ્વર તમે છો. એ માટે અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા મિત્ર છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા પ્રશ્નોના જવાબો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારો આનંદ છો. અમારી અઘરી પળોમાં અમારો સહારો, અમારા જીવનના દરેક ક્ષણોમાં અમને કદી ન મૂકી દેનાર એવા પ્રભુ, ગુરુ, શિક્ષક પ્રભુ તમે છો. તે માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ કે અમારા માટે જ્યારે જે કંઈ જરૂર હોય તે બની જનાર એ ઈશ્વર તમે છો.
એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને એવા પવિત્ર ઈશ્વર આત્મા દ્વારા પ્રભુ તમે અત્યારે અમારી મધ્ય છો, અમને જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો. ત્યારે પ્રભુ અમે અનુભવેલા એ પ્રત્યેક અનુભવોને યાદ કરતા અમે ખરા હૃદયથી તમારી સ્તુતિ કરીએ, ખરા હૃદયથી તમારો આભાર માનીએ, ખરા હૃદયથી પ્રભુજી અમે તમારી સંગતિનો આશીર્વાદ પામીએ. એ માટે તમે તમારી કૃપા સર્વને માટે પૂરી પાડો. અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ આ પ્રિમાઇસીસને જેઓ આવનાર છે સગળાને ઈસુના લોહીથી તમે શુદ્ધ અને પવિત્ર કરો કે જેથી કરીને આત્માને સત્યતાથી અમે તમારું ભજન કરી શકીએ અને એનો આશીર્વાદ પામી શકીએ. જેઓ આવવા માટે નીકળ્યા છે તેઓના પગલાંને ઉતાવળા કરો, વેળાસર લઈ આવો. જેઓ કોઈ કારણોસર નથી આવી શક્યા તેઓને પણ પ્રભુ આજની સભાનો આનંદ અને આશીર્વાદ આપજો. અને જેઓ પ્રભુજી કોઈ પણ કારણ વગર પોતાના માનવીય જીવનના બાબતોમાં વ્યસ્ત છે તેઓના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. તેઓના મનને આત્માને તમે તમારી તરફ વાળો કે જેથી કરીને આ ચાલ્યા જતા વર્ષોમાં અમે તમારી સંગતનો આશીર્વાદ પામી શકીએ અને એનો આનંદ મેળવી શકીએ. આખી ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપીએ છીએ અને પ્રભુજી આજે સંચાલન તમારા દ્વારા થાય, વચન તમારા દ્વારા પોકારાય અને પ્રભુ અમે સર્વ એનો આનંદ અને આશીર્વાદ મેળવી શકીએ એવી કૃપા થવા દો. અમે બધા જ તમારા હાથમાં સોંપાતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આપણા પવિત્ર પરમેશ્વરને માન અને મહિમા આપતા આપણી જગ્યા પર ઊભા થઈને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 24માં જોડાઈશું. ક્વાયર આ ગીતમાં આપણને આગેવાની આપશે. Is
35 નંબરનું વાચન પાઠ દીનદયાળ ઈશ્વરની સ્તુતિ. પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 35 નંબરનું વાચન પાઠ ગીતશાસ્ત્ર 103 આધારિત આ વાચન પાઠમાં આપણે ઊભા જ રહીને વારાફરતી જોડાઈએ. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની પેઠે તારી જુવાની તાજી કરાય છે. તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલા તેણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે. કેમ કે તે આપણું બંધારણ જાણે છે, આપણે ધૂળના છીએ એવું તે સંભાળે છે. કેમ કે વા તેના પર થઈને વાય છે, અને તે હતું ન હતું થઈ જાય છે, અને તે ક્યાં હતું એ કોઈને માલુમ પડતું નથી. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા દેવને માન અને મહિમા હોજો. આમીન. આપણે બેસીએ. આવો આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવતા પ્રાર્થનામાં આપણે જોડાઈશું. આભાર સ્તુતિ પાપકુલાતની પ્રાર્થનામાં જોડાઈએ. દરેક સારા અને ઉત્તમ આશીર્વાદોના દેનાર અમારા પ્રેમાળ પિતા, આભારી ભાવથી પ્રભુ અમે તમારી આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ. કેમ કે આજે અમે જીવતા છીએ તો એ ફક્ત તમારી કૃપા. અમારી પાસે એવી કોઈ બાબત નથી, એવું કંઈ જ સારાપણું નથી કે અમે અમારા જીવનમાં એક ક્ષણ પણ વધારાની ઉમેરી શકીએ. પણ પ્રભુ તમારી કૃપા જે દરરોજ સવારે નવીને તાજી તમે પૂરી પાડો છો, એ માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. એથી વિશેષ આભાર માનીએ છીએ કે તમે અમને તમારા ઘરમાં આવવાની તક આપી. આ પૃથ્વી પર તમે અમને તમારું નામ આપ્યું છે, અને એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે તમારી સંગતિમાં અમે રહીએ એવી તમારી ઈચ્છાની યોજના છે. ઘણા બધા લોકો આજે પોતાના માનવીય જીવનના કાર્યોમાં વ્યસ્ત હોવાના લીધે તમારી સંગતથી દૂર છે, પણ તમે અમને એક કૃપા આપી છે કે અમે એક કુટુંબ તરીકે, એક પરિવાર તરીકે, સાર્વત્રિક મંડળીના એક સભ્ય તરીકે તમારી પવિત્ર દ્રશ્ય હાજરીમાં અમારા મસ્તકો નમાવી શકીએ છીએ. તમારી સમક્ષ અત્યારે અમે બેઠા છીએ. પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમને આ તક આપી. પ્રભુ આભાર માનીએ છીએ તમે આપેલા સર્વ સારા બહાનાને માટે. અગણિત ઉપકારો, અગણિત આશીર્વાદો તમે અમને આપ્યા છે. પ્રભુજી, જો એ ગણવા જઈએ તો નદી કાંઠાના રેતી કરતાં વધારે પ્રત્યેક ક્ષણ તમારી કૃપા તમે નિરંતર વહેતી રાખો છો. તમે આપેલા એ સર્વ આશીર્વાદોમાં શ્રેષ્ઠ આશીર્વાદ તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છે. કેમ કે એમાં જ તો અમે તમને મળ્યા છીએ, તમને જોઈ શકીએ છીએ, તમને અનુભવી શકીએ છીએ, તમને મહેસૂસ કરી શકીએ છીએ. એ ખ્રિસ્ત ઈસુના જન્મ, જીવન, સાક્ષી, સેવા, મરણ, એમનું દટાવવું, એમના પાછા સજીવન થવું, સ્વર્ગમાં ઉચકાઈ જવું અને એક દિવસ અમને લેવા પાછા આવનાર છે, એ સગળી વ્યવસ્થા જે તમે ખ્રિસ્ત ઈસુમાં અમને આપી છે. પિતા, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ પ્રભુ પવિત્ર આત્મા દેવને માટે કે જે સતત અમારી કાળજી લે છે,
જે સતત અમને તમારી સંગતિમાં રહેવા માટે સહાયરૂપ બને છે. સારા નરસાનું ભાન કરાવીને પાપથી દૂર રહેવા અને તમારી ઈચ્છા અને યોજના અનુસાર જીવન જીવવા અમારી સહાયરૂપ બને છે. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. એક પિતા તરીકે તમારી છત્ર છાયા, તમારો હાથ હંમેશા અમારા માથે હોય છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર માનીએ છીએ કે જેમાં પ્રભુ અમે તમારી ઈચ્છાની યોજના જાણી શકીએ છીએ, જેમાં અમારા પરમેશ્વર વિશે અમે જાણી શકીએ છીએ, જેનો અવાજ પ્રભુ અમારા હૃદયોને સારા માર્ગે વાળે છે, જેના એક એક શબ્દ પ્રભુજી તારણ અને ઉદ્ધારને માટે તમે અમને પૂરા પાડ્યા છે. પ્રભુ, તમારો ખૂબ આભાર માનીએ છીએ એ અદ્ભુત પવિત્ર વચનોને માટે કે જે જીવંત છે. હા, જાણે સાક્ષાત તમે અમારી સાથે વાત કરતા હો એ રીતે એ વચન અમારી સાથે વાત કરે છે. પ્રભુ, તમારો ખૂબ આભાર માનીએ છીએ. મંડળીની સંગતને માટે આભાર માનીએ છીએ. હા પ્રભુજી, એકબીજાને માટે અમે ઉત્તેજનનું કારણ બનીએ છીએ, સાક્ષીનું કારણ બનીએ છીએ, સાથે મળીને તમારી આરાધના કરીએ છીએ. પ્રભુજી, એ મંડળીની વ્યવસ્થા તમે આપી છે એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીમાં પાસ્ટોરેટ કમિટી, સિનિયર સિટીઝન્સ, મહિલા સંગત, સન્ડે સ્કૂલ, યુથ, ક્વાયર, એ તમામ વ્યવસ્થાઓ તમારા દ્વારા અમને પૂરી પાડવામાં આવી છે. પ્રભુ, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. ગુજરાત ડાયોસિસને માટે, અમારા માન્ય બિશપ સાહેબને માટે, તેમજ અમારા માન્ય બિશપ સાહેબને તમે જે તક આપી છે, CNI સિનડ લેવલે ડેપ્યુટી મોડરેટર તરીકેની મોટી જવાબદારી તમે પૂરી પાડી એ માટે પણ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. ડાયોસિસના તમામ હોદ્દેદારોને માટે, તમામ ધર્મ સેવકોને માટે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. ડાયોસિસની તમામ મંડળીઓને માટે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. સિનડમાં આવેલી તમામ 24 ડાયોસિસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, દરેક એવા સારા બાનાથી તમે અમને તૃપ્ત કરો છો એ માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. સાથે પ્રભુ, અમે અમારી જાતોને જોઈએ છીએ ત્યારે કબૂલ કર્યા વગર રહી શકતા નથી કે તમામ આશીર્વાદો તમે અમને એ માટે આપ્યા છે કે અમે તમારો પ્રેમ અનુભવીએ, અમે તમારી ઈચ્છા અને યોજના અનુસાર જીવન જીવીએ. પણ ઘણી બધી વખત પ્રભુજી, આ તમામ વ્યવસ્થા મળ્યા પછી પણ અમે અમારા મનસ્વી વર્તન પ્રમાણે વર્તીએ છીએ. તમને જાણ્યા પછી પણ, તમારો અવાજ સાંભળ્યા પછી પણ, તમને મહેસૂસ કર્યા પછી પણ પ્રભુ, અમે તમારી વિરુદ્ધ વર્તીએ છીએ. તમને દુઃખ પહોંચે તેવું વિચારીને, જોઈને, સાંભળીને, બોલીને, કરીને પ્રભુ, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. આજે અત્યારે એક મંડળી તરીકે, વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, સામૂહિક રીતે અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. પ્રભુ, તમે અમારા પાપોની ક્ષમા આપો. ઈસુના નામમાં પ્રભુ, અમારા સગળાના પાપોને તમે ભૂંસી નાખો, કેમ કે તમે જ તો અમને એ વચન આપ્યું છે કે પ્રભુજી, જે કોઈ પોતાના ઉલ્લંઘન છુપાવે છે તેની નહીં, પણ જે કોઈ તેને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે. હા પ્રભુજી, અમે એને કબૂલ કરીએ છીએ, એનો ત્યાગ કરીએ છીએ અને તમારી કૃપાની માંગણી કરીએ છીએ. પ્રભુ, તમે તમારી કૃપા થવા દો. અમારા સગળા અપરાધોની તમે ક્ષમા આપીને ખ્રિસ્તમાં અમને ફરી એકવાર નવી ઉત્પત્તિ બનાવો, નવા વિચારોવાળું વ્યક્તિત્વ આપો, ખ્રિસ્તમાં ચાલનાર જીવન તમે પૂરું પાડો કે જેથી પ્રભુજી અમે આ પૃથ્વી પર મીઠા અને જ્વાળા સમાન બની શકીએ. અમારા આભાર, સ્તુતિના અર્પણો અને પાપ ગુલાતની પ્રાર્થના ખ્રિસ્ત ઈસુના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આમેન. આપણા પ્રભુને માન અને મહિમા આપતા આવો ફરી એકવાર ભજન સંગ્રહમાંથી એક ગીતમાં જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 241, અને આ ગીત ગવાય તે દરમિયાન આપણા આભાર સ્તુતિના અર્પણો આપણે પ્રભુની સમક્ષ લાવીશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 241 અને સૂર્ય કિરણ જ્યાં ઈસુનો
પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યુના પ્રબોધકનું પુસ્તક તેનો 3જો અધ્યાય તેના પ્રથમ વચનથી 10મા વચન સુધી આપણે આ વચન વાંચવા તથા સાંભળવા માંગીએ છીએ. યુના પ્રબોધકનું પુસ્તક તેનો 3જો અધ્યાય 1થી 10 વચન આપણે વાંચવા તથા સાંભળવા માંગીએ છીએ ને આ વચનો આપણને સુનંદાબેન વાંચી સંભળાવશે. એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ, એક નાના સ્તોત્રમાં જોડાઈશું અને ક્વાયર એ ગીતમાં આપણને લીડ કરશે. યુનાનું પુસ્તક 3જો અધ્યાય 1થી 10 કલમ. પછી યહોવાનું વચન બીજી વાર યુનાની પાસે આવ્યું કે, ઉઠ, મોટા નગર નીનવે જઈને હું જે બોધ તને ફરમાવું તે બોધ તેને કર. એથી યુના ઉઠીને યહોવાના વચન પ્રમાણે નીનવે ગયો. નીનવે તો બહુ મોટું શહેર હતું. 3 દિવસની મજલ જેટલો તેનો ઘેરાવો હતો. યુનાએ નગરમાં દાખલ થઈને 1 દિવસની મજલ કરી અને પોકારીને કહ્યું કે 40 દિવસ પછી નીનવેહનો નાશ થશે. નીનવેહના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પીટાવીને મોટાથી તે નાના સુધી સર્વએ ટાટ પહેર્યું. નીનવેના રાજાને એ વાતની ખબર થઈ એટલે તે પોતાની ગાદી પરથી ઉઠ્યો ને પોતાનો જબ્બો પોતાના અંગ પરથી ઉતારી નાખીને પોતાને અંગે ટાટ ઓઢીને રાખમાં બેઠો. અને તેણે તથા તેના અમીરોએ કરેલા ઠરાવ પ્રમાણે નીનવેમાં સર્વત્ર ઢંઢેરો પીટાવ્યો કે માણસ તેમજ ઢોરઢાંક તથા ઘેટા બકરા પણ કંઈ પણ ચાખે નહીં, તેઓ ખાય નહીં, તેમ પાણી પણ પીએ નહીં. પણ માણસ તથા પશુ બંને ટાટ ઓઢે ને તેઓ દેવની આગળ મોટેથી પોકાર કરે. હા, તેઓ સર્વ પોતપોતાના દુષ્ટ આચરણો તજે તથા પોતપોતાને હાથે થતો
જોર જુલમ બંધ કરે. આથી કદાચ દેવ પોતાનો વિચાર બદલીને પશ્ચાતાપ કરે ને પોતાનો ઉગ્ર કોપ તજી દે, જેથી આપણો નાશ ન થાય. તેઓના કામ દેવે જોયા કે તેઓએ પોતાના દુષ્ટ આચરણોને તજી દીધા. આથી તેઓ પર જે આપત્તિ આણવાનું દેવે કહ્યું હતું તે વિશે તેને પશ્ચાતાપ થયો અને તેણે તે આપત્તિનો અમલ કર્યો નહીં. આમેન. અને તેમની સ્તુતિ આરાધનામાં જોડાઈએ અને ગીતો ગાઈશું. વચનમાં લખેલું છે, ત્યારે તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર્યો, એટલે તેણે તેઓને દુઃખમાંથી તાર્યા. આવો આપણે એવા દેવની આપણે આભાર માનીએ કે તેણે આપણે દરેક સંકટમાંથી, દરેક દુઃખમાંથી, દરેક પાકમાંથી આપણે છુટકારો આપ્યો છે. તેના રગથી આપણે દરેકથી તાર્યા છે, તેના રગથી આપણને કવર કર્યા છે. આવો આપણે તે ગીતો ગાઈશું અને તેનાથી આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું અને આપણા 10 તારવાળા હાથ, તારવાળા વાજિંદ્રથી તેની આરાધના કરીએ. નામ કી
યુ જીસસ, થેન્ક યુ જીસસ. અમારા આભા સ્તુતિના અર્પણ અમે તમારા ચરણોમાં લાવીએ છીએ, સાથે સાથે અમારા જીવનનું અર્પણ પણ તમારા ચરણોમાં લાવીએ છીએ. તે તમે સ્વીકાર્યું છે તે વિશ્વાસ સાથે. આમેન. આપ કેટલાક ન્યૂઝથી વાકેફ હશો. સુડાન દેશમાં, જે આફ્રિકાનો એક દેશ છે, તેમાં ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. બહુ ભયંકર પરિસ્થિતિ છે. એના માટે ખાસ પ્રાર્થના કરીશું. નાઇજેરિયામાં 7,000થી વધારે ખ્રિસ્તી લોકોને મારી નાખવામાં આવ્યા છે. સતાવણી ભયંકર છે અને દેશમાં ચાલી રહેલી સતાવણી ક્યારે આપણા ઘર સુધી પહોંચે આપણે નથી જાણતા. તો આવો પ્રાર્થના કરીએ કે પ્રભુ આ છેલ્લા દિવસોમાં લોકોને આત્મિકતાનું મન આપે. વાલાઓ, એક વસ્તુ યાદ રાખે કે આપણે એક દિવસે પ્રભુની આગળ ઉપસ્થિત રહેવાના છીએ અને જેટલું પ્રભુમાં, પ્રભુ દ્વારા, પ્રભુના આત્માથી કરેલું હશે એટલું જ કામ લાગશે. અને માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ તારા આત્માથી મંડળીઓને ભર, તારા આત્માથી મંડળીઓને જાગૃત કર. જે વચન કેન્દ્રમાં રહીને વૃદ્ધિ પામવાનું છે દરેક વ્યક્તિ, કુટુંબ અને મંડળી અને વિશ્વની સાર્વત્રિક મંડળી સુધી પહોંચે. આવો મધ્યસ્થીની પ્રાર્થનામાં ખાસ બાબતોને લઈને પ્રભુની આગળ નમ્ય પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર જીવંત ઈશ્વર, તમારું આવવું નજીક છે. મંડળી ઉચકાઈ જશે પ્રભુ. એ સમય, એ ઘડી ક્યારે છે કોઈ જાણતા નથી, પણ જે એંધાણીઓ દેખાઈ રહી છે, જે નિશાનીઓ વર્તાઈ રહી છે, પ્રભુ એ તમારા વચનમાં બહુ જ સ્પષ્ટ રીતે અમને આપવામાં આવી છે. પ્રભુ, અમે અમારી જાતને, અમારા પરિવારને, અમારી મંડળીને, વિશ્વની સાર્વત્રિક મંડળીને તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા આગમનને માટે વિશ્વને તૈયાર કરો, મંડળીઓને તૈયાર કરો પ્રભુ. જ્યારે તમે તમારા લોકને લેવા આવશો ત્યારે આંખના પલકારામાં તમારા લોકનું ઉચકાઈ જવું થશે. તેમાં પ્રભુ મારી પ્રાર્થના છે કે કોઈ પડતું ન મુકાય. જેને રાજકોટ મંડળીના એક એક વ્યક્તિને પ્રભુજી તમે તમારી સાર્વત્રિક મંડળીના સભ્ય તરીકે તમારી કૃપામાં ઉચકી લો તેવી પ્રાર્થના કરું છું. કોઈ પડતું ન મુકાય. અને માટે પ્રભુ તમે અમને આત્મામાં બળવાન કરો. એ માટે પ્રભુ તમે તમારા વચનથી અમને તૈયાર કરો. એવું જીવન જીવીએ કે જે પ્રભુ માટે હોય, પ્રભુ દ્વારા હોય, પ્રભુની ઈચ્છા અને યોજના પરિપૂર્ણ કરનાર હોય. અને એવું જીવન જીવવા માટે સર્વને સહાયને મદદ કરજો. ને માટે એને રાજકોટ મંડળીને પ્રભુ વિશેષ અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ. મંડળીની પાસ્ટોરેટ કમિટી, સિનિયર સિટીઝન, સન્ડે સ્કૂલ, મહિલા સંગત, યુથ, ક્વાયર, દરેક વ્યવસ્થાને પ્રભુ તમારી આધીનતામાં લાવીએ છીએ. બધામાં તમે માન અને મહિમા પામો. બધી જ વ્યવસ્થાથી પ્રભુ મંડળી વધારે આત્મિક બને, વધારે મજબૂત બને, વધારે વિશ્વાસમાં દ્રઢ બને. તમારા આગમનને માટે મંડળી પોતાને શણગારે, તૈયાર કરે એવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. ખાસ કરીને અમારી મંડળીમાં જે લોકો બીમાર છે તેવા વાલાઓને તમારી પાસે લાવીએ છીએ. કોલરનભાઈને માટે, ચાર્લ્સભાઈને માટે, આર્થરભાઈને માટે, ઇમાન્યુએલભાઈને માટે, સાગરભાઈને માટે, દીપકભાઈને માટે, કમલેશભાઈને માટે, વિપુલભાઈને માટે, કમળાબેનને માટે, કોમલબેનને માટે, વિજયાબેનને માટે, સુહાસિનીબેન કટારાને માટે, અબિગાયલબેન હાલોરીને માટે, અબિગાયલબેન ગોહિલને માટે, તેમજ એમ્યુઅલ જોન્સન, ડોરોથીબેન, પ્રિયંકાબેન જેમ્સ, હાઇઝેકભાઈ પટેલ, સુલમિતાબેન, પ્રભુ આ તમામ વાલાઓને અમે તમારી પાસે લાવીએ છીએ. તમારી કૃપામાં તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ એમના માથે મૂકો. એ સિવાય પણ જે લોકો બીમાર છે પ્રભુ બધાના નામ તમે જાણો છો. તમે તેઓને સાજાપણું આપો, તમે તેઓને તંદુરસ્તીનો આશીર્વાદ આપો તેવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને 30 તારીખે અમારી સન્ડે સ્કૂલના બાળકોની એક્ઝામ છે ત્યારે પ્રભુ એ એક્ઝામને માટે બાળકોને તૈયાર કરો. તમારા વચનનો અભ્યાસ કરવા માટે સહાયને મદદ કરો. અને આ પરીક્ષા તેઓને ફક્ત પરીક્ષા માટે નહીં
પણ એ વચન જે તેઓ તૈયાર કરે છે તેઓના જીવન માટે ઉપયોગી બને એવી કૃપા અમે માંગીએ છીએ. પરીક્ષાને લગતી સગળી વ્યવસ્થા તમે પૂરી પાડજો તે પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. 15 તારીખે અમારા માન્ય બિશપ સાહેબ ડેપ્યુટી મોડરેટર તરીકે અમારા સૌરાષ્ટ્ર કચ્છ વિભાગમાં ને વિશેષ કરીને રાજકોટની મુલાકાતે આવનાર છે. ત્યારે એ આખા કાર્યક્રમને અમે તમારી પાસે લાવીએ છીએ. એ આ કાર્યક્રમમાં જે વ્યક્તિઓને જે જવાબદારી સોંપવામાં આવી છે પ્રભુ એ જવાબદારી અદા કરવા તમારું સામર્થ્ય બળ આપો. મંડળી તરીકે મેં બધા જ જોડાઈએ, ઉત્સાહપૂર્વક અમારા માન્ય બિશપ સાહેબને એ આદર આપીએ, એ માન આપીએ અને એ દ્વારા તમને માન અને મહિમા આપીએ એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અને માટે 15 તારીખનો આખો કાર્યક્રમ અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ. બધામાં પવિત્ર આત્મા દેવ તમે સહાય કરજો, તમે સાથે રહેજો, દોરજો, ચલાવજો, આગેવાની આપજો, રક્ષણ પૂરું પાડજો અને પ્રભુજી સફળ બનાવજો એ અમારી પ્રાર્થના વિનંતી છે. 29 અને 30 તારીખે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પ્રભુજી CNI ડેની ઉજવણી તેમજ યુથ ફેસ્ટ, પ્રભુ આ બંને કાર્યક્રમને તમારી કૃપા નીચે લાવીએ છીએ. પ્રભુજી એન્થોની રાજ વચનના પાત્ર તરીકે તમે અમને પૂરા પાડ્યા છે, તમારો આભાર માનીએ છીએ. એ દ્વારા પ્રભુજી જે વચન પ્રગટ કરવામાં આવે, જે ગીતો ગાવામાં આવે, પ્રભુ લોકોના આત્માઓને તમારો આત્મા સ્પર્શે, લોકોના જીવનો બદલાય અને પ્રભુજી આત્મિક જાગૃતિ માટે આ 2 દિવસ બહુ જ આશીર્વાદનું કારણ બની જાય એવી કૃપા અમે માંગીએ છીએ. એ અંગે જે કંઈ નાણાકીય જરૂરિયાત છે પ્રભુ તે તમે પૂરી પાડો. તમે લોકોના હૃદયો સાથે વાત અને વ્યવહાર કરજો અને પ્રભુજી એ સર્વ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. બીજી જે કંઈ અન્ય વ્યવસ્થા છે તે પણ તમારા દ્વારા થાય તેવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને મહિલા સંગત દ્વારા ખ્રિસ્તી ગુરુજીવન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે પ્રભુ. એ આખા અઠવાડિયાને પણ અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ. આજથી શરૂ થતા એ મિટિંગોમાં દરરોજ તમારી હાજરી અનુભવીએ. તમારા વચનના પાત્ર અમારા શૈલાબેનને વચન પોકારવા કૃપા આપજો. સંચાલન કરનાર બહેનોને તમે કૃપા આપજો. ભાગ લેનાર સર્વને તમારી સલામતી પૂરી પાડજો. જે સ્થળે ભેગા થઈશું એ સ્થળે તમારી હાજરી રાખજો તે પણ અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. સાથે પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ અમારી પાસ્ટોરેટ કમિટીની જે મિટિંગ રવિવારે સાંજે રાખવામાં આવી છે, પ્રભુ તમે કમિટીના તમામ સભ્યોને તમારી કૃપા આપજો. સાથે મળીને સારું ને શ્રેષ્ઠ જે તમારી ઈચ્છાની યોજનામાં છે તે કરીએ તે માટે સહાયને મદદ કરજો. પ્રભુ તમારી હાજરી અમારી મધ્યે રાખજો. પ્રભુ એક કમિટી સભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે તમે અમને એ તક આપી છે પ્રભુ. ફરી તક મળે ન મળે પણ જે તક મળી છે તેમાં અમે શ્રેષ્ઠ, સારું અને તમારા આત્માની નજરમાં જે યોગ્ય છે તે કરવા માટે હંમેશા તત્પર રહીએ. એવા નિર્ણયો, એવું આયોજન સગળું માનવીમાં તમને મળે એ રીતે અમે કરીએ એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમારા માન્ય બિશપ સાહેબને, કાર્યક સમિતિને, તમામ ધર્મ સેવકોને, CNI ગુજરાત ડાયોસિસની તમામ મંડળીઓને, મંડળીના પ્રત્યેક વ્યક્તિઓને તમારી કૃપા નીચે લાવીએ છીએ. સિનડને માટે પ્રાર્થના કરી છે, મોડરેટર સાહેબને માટે, ડેપ્યુટી મોડરેટર સાહેબને માટે, એજ્યુકેટિવ કમિટીને માટે, તેમજ સિનડની જે 24 ડાયોસિસ છે એ તમામ ડાયોસિસને અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ. પ્રભુજી ભારત દેશમાં તમે આ એક ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડી છે પ્રભુ. એ વ્યવસ્થા દ્વારા તમે માન અને મહિમા પામો. એ વ્યવસ્થામાં તમે તમારી ઈચ્છાની યોજના પરિપૂર્ણ કરો. મીઠા અને અજવાળા સમાન આ મંડળીઓ બને તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. વિશેષ કરીને પ્રભુ અમે અમારા ભારત દેશને પણ તમારી કૃપા નીચે સોંપીએ છીએ. જે પરિસ્થિતિ છે પ્રભુ તમે જાણો છો. દેશને તમારો આશીર્વાદ આપો. દેશના આગેવાનોને તમારી દોરવણી આપો. દેશના પ્રત્યેક વ્યક્તિને તમે તમારી કૃપામાં સંભાળો, સાચવો, એમની સર્વ જરૂરિયાતો પૂરી કરો. હા પ્રભુજી, વિશેષ કરીને દરેકને રોજનું જે કંઈ જીવન જરૂરિયાત છે તે પરિપૂર્ણ કરવામાં આવે એવી ઓપોર્ચ્યુનિટી પ્રભુ તમે આપો તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને સુડાનમાં પ્રભુજી, સુડાન દેશમાં જે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે એમાં પ્રભુજી એ ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે, સગા સ્નેહી કુટુંબ ગુમાવ્યું છે. પ્રભુ ત્યાં શાંતિ સ્થપાય. વ્યક્તિની વિરુદ્ધ તલવાર ઉઠાવે છે, બંદૂકો ચલાવે છે. પ્રભુ અમારી પ્રાર્થના છે કે લોકોના સમજણ શક્તિનો આત્મા આપો. લોકો પ્રેમથી, શાંતિથી, ભાઈચારાથી રહી શકે તેવી કૃપા તમે થવા દો. જે આગેવાનો છે કે જેમની પાસે નિર્ણય લેવાની સત્તા છે, અધિકાર છે, પ્રભુ એમને તમે સમજણ શક્તિનો આત્મા આપો. એમના અધિકારનો ઉપયોગ કરીને ત્યાં તેઓ શાંતિ સ્થાપે એ માટે તમે તેઓને સહાયને મદદ કરો. અને દરેક વ્યવસ્થા પ્રભુ અમે તમારી કૃપા નીચે સોંપીએ છીએ. નાઇજેરિયામાં
થઈ રહેલી ખ્રિસ્તીઓની સતાવણીને લઈને પ્રભુ અમે તમારી આગળ આવીએ છીએ, કેમ કે અમે જાણીએ છીએ પ્રભુજી ખ્રિસ્તી વ્યક્તિનું લોહી તો બીજ સમાન છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે સતાવણી બંધ થાય. તારા લોકને પ્રભુજી પરેશાન કરવામાં આવી રહ્યા છે, તારા લોકને પ્રભુજી હેરાન કરવામાં આવી રહ્યા છે, ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા છે. પ્રભુજી અમે વિનંતી કરીએ છીએ તમે મધ્યસ્થ થાઓ, તમે તેઓની ઢાલ બનો, તમે તેઓને રક્ષણ પૂરું પાડો, તેમના વિશ્વાસને વધારે દ્રઢ કરજો પ્રભુજી. આ દિવસોમાં એમનો વિશ્વાસ ખૂટી ન જાય. હો પ્રભુજી વધારે વિશ્વાસમાં મજબૂત થાય એ માટે તમે તેઓને સહાય અને મદદ કરજો. અને આખું નાઇજીરિયા દેશ પ્રભુ તમારી પાસે આવે, ઘૂંટણ નમાવી દે અને દરેક જીભ ઈસુ એ જ પ્રભુ છે એવું કબૂલ કરે તેવી કૃપા તમે થવા દેજો. વિશેષ કરીને આખા વિશ્વને માટે પ્રભુ મારી એ જ પ્રાર્થના છે, વિશ્વમાં શાંતિ જ રહે, એકતાનું વાતાવરણ રહે તેવી કૃપા તમે થવા દેજો. પર એકવાર અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છીએ, અમારી દરેક બાબતો તમારા અધિકાર નીચે લાવીએ છીએ. પ્રભુ તમે અમારી પ્રાર્થના સાંભળો છો, સાંભળી છે, એના માટે પણ આભાર માની છે. આજે જે કંઈ માંગ્યું ઈસુ અમારા પ્રભુના નામમાં માંગ્યું, પિતા તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આમેન. આવો વચન તરફ જઈએ પહેલાં ફરી એકવાર એક ગીતમાં જોડાઈશું. ક્વાયર પોતાનું સ્પેશિયલ ગીત રજૂ કરશે. ત્યારબાદ માન્ય શૈલાબેનને વિનંતી કરીશ, તેઓ આપણને પ્રભુના વચન તરફ લઈ જશે.
પ્રેમી સલામ પાઠવું છું અને આશા અને પ્રાર્થના છે કે આજનું વચન આપણા સર્વના માટે ઈશ્વર એક ચેતવણીરૂપ, એક ઠપકારૂપ અને આશીર્વાદરૂપ કરે. આ સાથે પાળક સાહેબનો પણ આભાર માનું છું કે આ તક તેમણે મને આપી છે અને તમારી જે પ્રેમ અને તમારી પ્રાર્થનાઓના માટે પણ તમારો આભાર માનું છું કે આ સમયમાં પ્રભુ મારો ઉપયોગ કરવા માંગી રહ્યા છે. પ્રાર્થના કરીએ. અતિ ઊંચા અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, આજના દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી કૃપામાં સવારથી અત્યાર સુધી તમે અમારી સાથે ને પાસે રહ્યા. અમારા સ્તોત્રો, અમારા વચનો અને પ્રોપિતા અમારા ગીતો તમારી આગળ માન્ય થાય એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ બાપ, આ સમય અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા વચનો સમજવાને માટે તમારી કૃપા અમને આપો. એફએસી 1:17 પ્રમાણે બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા પ્રભુ બાપ તમે અમને આપો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે મોકળાશી અહીંયા તમે તમારું કાર્ય કરો અને સઘળા હૃદયોની સાથે તમે વાત અને વ્યવહાર કરો એવી અમે ખાસ કૃપા માંગીએ છીએ. હું જબળ પાત્રને પણ તમારી પાસે લાવીને મૂકું છું. સહાય અને મદદ કરો. તમારી કૃપામાં બોલવાને માટે પ્રભુ તમે સહાય કરો. તમારા વચનોને આશીર્વાદિત કરો અને હૃદયોની સાથે તમે વાત અને વ્યવહાર કરો અને વચનો વવાય અને 100 ગણા ફળ આવે એવી અમે ખાસ કૃપા માંગી લઈએ છીએ. સઘળો સમય અમે પ્રભુ બાપ તમારા હાથમાં સોંપીએ છીએ. તમારી કૃપામાં અમ સર્વને સંભાળો. વાલા ઈસુના નામમાં આમેન. જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો એ આપણે ઘણી બધી વખત વાંચ્યો છે અને આપણે યુનાના જીવન વિશે જાણીએ છીએ. યુના વિશે હું તમને કંઈ જ કહેવા માંગતી નથી, કારણ કે આપણે ઘણી બધી વખત એ યુનાના વિશે આપણે ઘણું બધું સાંભળી ચૂક્યા છીએ. પણ આજે જે હું તમને કહેવા માગું છું તે નીનવેના રાજા અને તેની પ્રજા વિશે કહેવા માગું છું. નીનવેના જે રાજા અને પ્રજાએ શું કર્યું અને એના ઉપરથી હું ને તમે શું કરી શકીએ છીએ એ આજે આપણે જોવા માંગીએ છીએ. અને જો તમે તમારું બાઇબલ હોય તો તમે ખુલ્લું રાખશો. યુનાનું પુસ્તક તેનો 3જો અધ્યાય તમે ખુલ્લો રાખશો અને એમાં યુનાનું પુસ્તક 3જો અધ્યાયને 3જી કલમમાં લખવામાં આવ્યું છે કે એની પહેલી 2જી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે યુનાને કહ્યું કે તું ફરી પાછો નીનવે જા અને ત્યાં જઈને તું શું કર, મારી જે ચેતવણી છે તે તું લોકોને કહી સંભળાવ. અને યુના ફરી પાછો ત્યાં ગયો નીનવેમાં અને નીનવે ત્યાં લખવામાં આવ્યું છે 3જો અધ્યાયને 3જી કલમમાં કે નીનવે જે હતું તે મોટું નગર હતું. તેનો જે ઘેરાવ હતો એ 3 દિવસના અંતર જેટલો હતો, 3 દિવસની મજલ જેટલો હતો એવું ત્યાં લખવામાં આવેલું છે. અને ત્યાં લખવામાં આવ્યું છે 4થી કલમમાં કે યુના જે હતો તે નીનવે નગરમાં પ્રવેશ પામ્યો અને તેનાથી લગભગ અડધું જ મજલ એણે કાપી હશે અને લગભગ એ નગરમાં અડધે જ પહોંચ્યો હશે. અને ત્યાં 5મી કલમમાં લખવામાં આવ્યું છે, 4થી કલમમાં લખવામાં આવ્યું છે કે એણે શું કર્યું, એક જ વાક્યની ચેતવણી આપી. શું કહ્યું છે? 40 દિવસ પછી નીનવેનો નાશ થશે. શું લખવામાં આવ્યું છે? 40 દિવસ પછી નીનવેનો નાશ થશે. બસ એટલું જ બોલ્યો, બીજું કશું જ એણે કહ્યું નથી, ત્યાં લખવામાં આવેલું નથી. અને 5મી કલમમાં એમ લખવામાં આવ્યું છે કે નીનવેના લોકોએ શું કર્યો, તેના ઉપર દેવના વચન પર વિશ્વાસ કર્યો. જો યુના ઉપર વિશ્વાસ ના કર્યો, કોના પર વિશ્વાસ કર્યો? દેવના વચન પર વિશ્વાસ કર્યો. એ 5મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે એ લોકોએ શું કર્યો, ઢંઢેરો પીટાવ્યો અને ઉપવાસની એમણે જાહેરાત કરી કે આપણે ઉપવાસ અને પ્રાર્થના કરીએ. અને તેમ લખવામાં આવ્યું છે કે તેઓએ આ ઢંઢેરો પીટાવ્યો ત્યારે રાજાએ શું કર્યું, એ સાંભળ્યું કે મારા નગરના લોકોએ આ પ્રમાણે કરવાનું વિચાર્યું છે અને આ પ્રમાણે તેઓ કરવાના છે. અને એક પ્રબોધકે ચેતવણી આપી છે કે 40 દિવસ પછી આ નગરનું શું થશે, નાશ થશે. અને એ સમયે રાજાએ 3 બાબત કરી. જો તમારું બાઇબલ ખુલ્લું હોય તો તમે જોજો 6ઠ્ઠી કલમ. એમાં એણે જે 3 બાબત કરી એમાં પહેલી બાબત એણે શું કરી, પોતાની ગાદી પરથી ઉઠ્યો. પોતાની જે રાજગાદી હતી એના ઉપરથી એ ઊભો થઈ ગયો.
અને એને જોયું કે મને દેવ પોતે જાણે કે મળવા આવ્યા છે અને મને કહી રહ્યા છે કે તારા પાપોનો તું શું કર, પશ્ચાતાપ કર. અને ત્યાં એ રાજાએ નમ્ર બન્યો અને એનું જે માન, એનો જે મોભો હતો એ બધું જ એણે શું કર્યું, ત્યાં મૂકી દીધું અને એ પ્રભુને મળવાને માટે, ઈશ્વરને મળવાને માટે તૈયાર થયો. આજે આપણા જીવનમાં જોઈએ છે તો આપણી પાસે ઘણી બધી એવી બાબતો છે કે જે આપણે છોડવા તૈયાર હોતા નથી. આપણી જીદ, આપણું અભિમાન, આપણને જે પદ મળ્યું છે કે પછી આપણને જે પોસ્ટ મળી છે કે પછી આપણું જે સ્ટેટસ છે એ ઈશ્વરની આગળ મૂકી દેવા માંગતા નથી. અને આ રાજાની જેમ હું ને તમે નમ્ર બની શકતા નથી, કારણ કે ઘણી બધી બાબતો જ્યારે જગતમાં રહીએ છીએ ત્યારે આપણને બધી નડી રહી છે. પણ આ રાજાએ કશી જ પરવા ના કરી અને શું થયું, પોતાની ગાદી ઉપરથી એ ઊભો થઈ ગયો. ત્યાં બીજી બાબત એમ લખવામાં આવી છે કે તેણે પોતાનો જબ્બો પોતાના શરીર પરથી ઉતારી દીધો. હવે જાહેરમાં એણે જો પોતાનો જબ્બો ઉતારવો હોય તો એણે કેટલી બધી એમ કહેવાય કે એ સમયની જે રાજાની જે કંઈ પોઝિશન હતી ને એનું જે કંઈ સ્ટેટસ હતું એના પ્રમાણે જો જોવા જઈએ તો આ પ્રમાણે કરી શકે નહીં. આ પ્રમાણે કરી શકે નહીં. પણ એ રાજાએ શું કર્યું, ત્યાં પોતાનો જબ્બો એણે ત્યાં ઉતારી દીધો. યહોવાની આગળ તે શું થયો, નમ્ર બન્યો, દેવની આગળ નમ્ર બન્યો. આના ઉપરથી મને ને તમને એમ જાણવા મળે છે કે મારે ને તમારે પણ આપણો જે જૂઠી શાન છે, જે એમ કહેવાય કે જૂઠું માન છે અને આપણું જે એમ કહેવાય કે જે ખોટી સમજણ છે એ મારે ને તમારે શું કરવાની છે, ઉતારી દેવાની છે. પ્રભુની આગળ બધું જ મૂકી દેવાનું છે અને પ્રભુને કહેવાની છે કે પ્રભુ હું આ રહ્યો, હું આ રહી, તમે શું કરો, મારા પાપોનો મને માફી આપો. અને એમ આ રાજાએ શું કર્યું, પોતાનું પાસે જે પોતાનું માન, મોભો બધું જે કંઈ હતું એ મૂકી દીધું. ત્રીજી બાબત એણે ત્યાં કરી, એણે પોતાના શરીરે ટાટ પહેર્યું. એ ઉપવાસના અને પશ્ચાતાપના એમ કહેવાય કે વસ્ત્રો એણે ધારણ ત્યાં કર્યા અને એ પસ્તાવો કરવા માટે, સાચો પશ્ચાતાપ કરવા માટે એણે દેવની આગળ ત્યાં નમી ગયો અને દેવની આગળ એણે કબૂલ કર્યું કે હું તમારી આગળ કોઈ જ વિસાતમાં નથી. મોટો રાજા હતો, મોટું નગર હતું અને એનો રાજા હતો, છતાં પણ એણે શું કર્યું, દેવની આગળ એ નમી ગયો. એણે ટાટ પહેર્યું, એણે પોતાનો વસ્ત્ર ઉતાર્યા હે ને અને પોતાને ઈશ્વરની આગળ ખાલી કરી નાખ્યો કે પ્રભુ તારી નજરમાં, તારી વિસાતમાં હું કશું જ નથી. અને એમ એ રાજાએ પણ શું કર્યું, પોતાના પાપો એણે ત્યાં કબૂલ કર્યા અને ઈશ્વરની આગળ એણે બધું જ પોતાનું મૂકી દીધું અને ઈશ્વરે તેને શું કર્યું, માફ કર્યું. આજે મને ને તમને ઈશ્વર તક આપે છે ને નાનપણથી, એટલે કેમ કે સમજણા થઈ, આપણામાં સમજણાઈ ત્યારથી આપણે ઘણા બધા પ્રભુના સેવક સેવિકાઓ દ્વારા આપણે સાંભળીએ છીએ કે પશ્ચાતાપ કરો, પસ્તાવો કરો, દેવને તમારું જીવન સોંપો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન સોંપો. પણ આપણે શું કરીએ છીએ, એ સાચો પશ્ચાતાપ કરતા નથી. પસ્તાવો અને પશ્ચાતાપ એ બેમાં બહુ ફરક છે. પસ્તાવો અને પશ્ચાતાપમાં ફરક છે. પસ્તાવો એટલે શું કે તમે લાગણી સભર થઈને અથવા તો મનમાં થોડુંક એમ થાય કે હા મેં આ ખોટું કર્યું છે અને તમને થોડીક લાગણી થાય અને ઈશ્વરની પાસે આવો અને પ્રભુને કહો કે પ્રભુ હું માફી માગું છું. પછી પાછા પ્રભુની પાસેથી ખસી જઈએ એટલે શું થાય, ફરી પાછા હતા ત્યાંના ત્યાં. એ પસ્તાવો ફક્ત ક્ષણ પૂરતો છે, થોડાક સમય પૂરતો છે. પણ જે પશ્ચાતાપ છે એનો મતલબ એવો થયો કે એ જે પશ્ચાતાપ છે એટલે કે મારા ને તમારા પાપ ઈશ્વરની આગળ કબૂલ કરવાના છે, મારા ને તમારા પાપ ઈશ્વરની આગળ મૂકી દેવાના છે. ફરી પાછા ક્યારેય એ પાપને મારે ને તમારે જોવાના પણ નથી. કરવાની વાત તો દૂર રહી, પણ એની તરફ જોવાનું પણ નથી. પશ્ચાતાપ એટલે કે પાપોને ત્યાં જ ફેંકી દઈને પાપની વિરુદ્ધ દિશામાં જવાનું, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની તરફ પાછા ફરવાની પ્રક્રિયાને પશ્ચાતાપ કહેવામાં આવે છે. અને એ જે સાચો પસ્તાવો આપણે જ્યારે કરીએ છીએ ત્યારે હું ને તમે ઈશ્વરના અવાજને
ઓળખીએ છીએ. ઈશ્વરનો અવાજ હું ને તમે સાંભળીએ છીએ. હું ને તમે સાચો પશ્ચાતાપ ક્યારે કરી શકીએ? જ્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ મને ને તમને સ્પર્શ કરે, અહેસાસ કરાવે કે આ જગ્યાએ તું ખોટી છે કે ખોટો છે, આ જગ્યાએ તે પાપ કર્યું છે, એ સમજણ જ્યારે પવિત્ર આત્મા મને ને તમને આપે છે, ત્યારે મને ને તમને સાચો પશ્ચાતાપ થાય છે. અને જો હું ને તમે દેવના વચનો વાંચતા નથી, પ્રાર્થના કરતા નથી, તો એ દ્વારા મને ને તમને એ પવિત્ર આત્માની અસર થતી નથી. અને જો હું ને તમે દેવની આગળ નમતા નથી ને પછી એ પ્રમાણે કાર્ય કરતા નથી દેવની આજ્ઞા પ્રમાણે, તો મારી ને તમારી હાલત કેવી થાય છે? નીતિવચનનું પુસ્તક તેનો 24મો અધ્યાય અને તેની 30 અને 31મી કલમમાં એમ કહે છે કે જ્યારે હું એ જગા પરથી ગયો, પસાર થયો, ત્યારે મેં શું જોયું? કાંટા, ઝાખરા ને બધું ત્યાં ઉગેલું જોયું. હે ને? કેમ? કારણ કે એ વ્યક્તિ આળસુ હતો. હું ને તમે પણ ઘણી બધી વખત પ્રાર્થના કરવામાં, બાઇબલ વાંચવામાં આળસ કરીએ છીએ. પ્રભુ આજે નિકાલે, આજે નિકાલે, અને એમ કરીને હું ને તમે બાઇબલ વાંચતા નથી, પ્રાર્થના કરતા નથી, અને માટે દેવનું કાર્ય ત્યાં અધૂરું રહી જાય છે. અને મારા અને તમારા જીવનમાં પણ એ કાંટા, ઝાખરા શું કરે છે? ઉગી નીકળે છે. અને એમાં હું ને તમે ફસાઈ જઈએ છીએ અને ફરીથી ક્યારેય પ્રભુ ઈસુની પાસે આવી શકતા નથી. અને ત્યારે મને ને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું તમારી પાસે આવું છું, પણ તમે મારી પાસે આવતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તો કહે છે કે હું તારા એ જે કાંટા, ઝાખરા બધું છે એ બધું હું સાફ કરી નાખીશ, એ બધું હું તારું સફાઈ કરી નાખીશ. પણ હું ને તમે માણસો શું કહેશે, મારા લોકો શું કહેશે, જગત શું કહેશે, એ બધું વિચારીએ છીએ અને પ્રભુ ઈસુની પાસે આવતા નથી. ઘણી બધી વખત આપણે એવો વિચાર કરીએ છીએ કે લોકો મારા પાપ વિશે જાણે છે, હું ક્યાં જાઉં છું, હું શું કરું છું, એ બધું જ લોકો શું કરે છે? જાણે છે. અને માટે મારે હવે જો હું પાપોનો પશ્ચાતાપ કરીશ અને દેવની પાસે પાછો જઈશ, પ્રભુ ઈસુને જીવન સોંપીશ, મારું જીવન બદલાશે, તો લોકો મને કહેશે કે જો ને કેવો હતો, અને હજુ જો કેવું નાટક કરે છે. નહીં? આપણને એવું બીક લાગે છે કે લોકો મારા માટે શું કહેશે. પણ શું તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે હું આવું જીવન જીવું છું તો પ્રભુ ઈસુ મારા માટે કેવી સાક્ષી આપશે? પ્રભુ ઈસુ મને શું કહેશે? એવી ક્યારેય મેં ને તમે દરકાર કરી છે? એવી ક્યારેય મેં ને તમે વિચાર કર્યો છે કે મારીને તમારા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવી સાક્ષી આપે છે? હે ને? અને ત્યાં જો તમે એના માટે વધારે વિચારવું હોય તો ઉત્પત્તિનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને તેની 21મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે પાણીને આજ્ઞા કરી કે તારામાંથી તું પુષ્કળ માછલા ઉત્પન્ન કર. શું ઉત્પન્ન કર? માછલા ઉત્પન્ન. તરેના માછલા ત્યાં બન્યા. હવે તમે ક્યારેય વિચાર કરો છો કે માછલીને એમ નહીં થતું કે ચાલ હું શોપિંગમાં જાઉં, હું આ પાણીમાંથી બહાર નીકળીને બહાર ફરવા જાઉં, હે ને? જગતમાં આટલું સરસ બધી વસ્તુઓ છે જમીન ઉપર, ચાલ ને હું બધું જોવા જાઉં. એવું માછલી નથી કરતી. કેમ? માછલીને ખબર છે કે આ પાણીમાં જ મારું જીવન છે. એ ક્યારેય એ પાણીને છોડતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને ને તમને કહ્યું છે કે તમે આ જગતમાં રહો છો, પણ તમે આ જગતના નથી. પણ આપણે ભૂલી જઈએ છીએ. મારે ને તમારે એ જે માછલી જેમ એના પાણીનામાં જ રહે છે, એમાં જ એનું જીવન છે, એમ મારે ને તમારે પણ એ જાણવાની જરૂર છે કે મારું ને તમારું જીવન પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ છે. એને છોડીને હું જો બહાર જઈશ, મારી મંડળીને છોડીને જો હું બહાર જઈશ, મારી સંગતને છોડીને જો હું બહાર જઈશ, તો હું જીવી શકીશ નહીં. મારું મોત નિશ્ચય છે. અને એ મારે ને તમારે સમજવું બહુ જરૂરી છે. આજે હું અને તમે આપણું કુટુંબ ક્યાં જઈ રહ્યું છે એની દરકાર કરતા નથી. આજના માણસો ઘણા બધા સ્વાર્થી થઈ ગયા છે. મને શું ગમે છે, મારા માટે શું સારું છે, એ જ આપણે વિચાર કરીએ છીએ. ઘણી બધી વખત આપણે આપણા કુટુંબને છોડી દઈએ છીએ. ઘણી બધી વખત આપણે આપણા કુટુંબને એના હાલ પર છોડી દઈએ છીએ. પણ આજે મારો ને તમારો પ્રભુ મને ને તમને એમ કહે છે કે મારી પાસે પાછા આવો, પશ્ચાતાપ કરો અને પોતાનું જીવન શું કરો? મને તમે સોંપી દો. અને જેમ નીનવેમાં એ જે લોકોએ
એ ચેતવણીને સાંભળી. એક જ વાક્યની ચેતવણી યુનાએ ત્યાં આપી. અને તમે વિચાર કરો કે તમને કોઈ આવીને એમ કે દેવે મને એમ કહું છે કે 40 દિવસ પછી રાજકોટ શહેરનો નાશ થશે, આપણે શું કરીએ? તમે શું કરો? તરત જ તમારા ઓળખીતા જે મોટા ગજાના માણસો હોય એને આપણે ફોન કરીએ નહીં, એને પૂછીએ કે આ સાચું છે કે ખોટું છે, આવું થશે તો આપણે શું કરીશું, પૂર આવશે તો શું કરીશું, કે પછી કંઈક બીજી કુદરતી આફત આવશે તો શું કરીશું. એ બધું જોવા માટે એ બધું આપણે કરવા માંડીએ છીએ, બીજી બધી વસ્તુઓ કરવા માંડીએ છીએ. પણ આપણે આપણા સાચા જીવતા દેવની પાસે માફ કરશો, જીવતા દેવની પાસે હું ને તમે આવતા નથી. એના કારણે ઈશ્વર હજુ પણ રાહ જોઈ રહ્યા છે. આપણને એમ થાય કે ઘણા બધા લોકો, ઘણા સેવક સેવિકાઓ એવું કહીને પ્રભુની પાસે પણ જતા રહ્યા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે, પશ્ચાતાપ કરો, પશ્ચાતાપ કરો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો આવ્યા જ નહીં. પણ દેવ મારા ને તમારા માટે રાહ જોઈ રહ્યા છે કે મારા બાળકો શું કરે, પોતાનું જીવન મને સોંપે અને નાશમાં જતાં બચી જાય. અને તો જ હું ને તમે ઈશ્વરની પાસે, ઈશ્વરને નજરમાં મૂલ્યવાન બની શકીએ છીએ. અને તો જ હું ને તમે ઈશ્વરની પાસે પાછા ફરી શકીએ છીએ. અને જ્યારે મને ને તમને ઈશ્વર ચેતવણી આપે છે ત્યારે એ એક દિવસ જ્યારે પ્રભુ જેમ તેના વચનમાં કહે છે તેમ કે હવે જે દિવસો છે તે ઘણા બધા ભયંકર થઈ રહ્યા છે નહીં. આપણે જ્યારે સમાચાર વાંચીએ છીએ કે સમાચાર જોઈએ છે, ઇન્ટરનેટ પર આપણે જોઈએ છીએ, ત્યારે ઘણી બધી વખત આપણને એમ થાય કે આ બધું તો મારા બાઇબલમાં લખ્યું છે. પણ જો હું અને તમે બાઇબલ નહીં વાંચતા હોઈએ ને તો આ કશી જ ખબર પડશે નહીં. અને ઈશ્વરનો એ ભયંકર દિવસ જ્યારે આવી પહોંચશે ત્યારે મારે ને તમારે રડવું ને દાંત પીસવું થશે. અને ત્યારે મને ને તમને ઈશ્વર એમ કહે છે કે માથી 6:6 કહે છે એ પ્રમાણે મારે ને તમારે ઈશ્વરની સાથે, ઈશ્વર શબ્દ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે એ ત્રિએક ઈશ્વર ત્યાં જોડાય છે. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર ને ઈશ્વર પવિત્ર આત્મા. ત્રિએક ઈશ્વર મને ને તમને આજે બચાવવાને માટે તૈયાર છે. પણ હું ને તમે એ પ્રમાણે કરી શકતા નથી, કારણ કે મારા ને તમારામાં એ જે સમજણ શક્તિ હોવી જોઈએ ને એ સમજણ શક્તિ નથી. કારણ કે જ્યારે જ્યારે હું ને તમે બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આપણે ઉપર છેલ્લું બધું કરીએ છીએ. પણ 1 કોરિન્થીયનું પુસ્તક તેનો 14મો અધ્યાય ને 12મી કલમે એમ લખ્યું છે કે પ્રભુ તું મને તારો આત્મા આપ અને સમજણ શક્તિ પણ આપ. પવિત્ર આત્માથી ભરપૂર થઈને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, દેવની પાસે જ્યારે આપણે વિનંતીનો આત્મા માંગીએ છીએ, દેવની પાસે જ્યારે આપણે સમજણ શક્તિ માંગીએ છીએ, ત્યારે દેવ મને ને તમને શું કરે છે? એ આપે છે. અને મને ને તમને એ જાણવું બહુ જરૂરી છે કે એ સમજણપૂર્વક મારે ને તમારે પ્રાર્થનામાં માંગવાનું છે, હે ને. અને ગીતશાસ્ત્રનું પુસ્તક જો તમે વાંચો તો એમાં લખવામાં આવ્યું છે કે તેમણે મારી પાસે વારે ઘડીએ માંગ્યા કર્યું એટલે મેં તેમને આપ્યું, પણ એના દ્વારા તેમને શું થયું? આધ્યાત્મિક નુકસાન થયું. હું ને તમે ઘણી બધી વખત જીવનમાં ઘણું બધું પ્રાર્થનામાં માંગી લઈએ છીએ, પ્રભુ મને આ જોઈએ, મને તે જોઈએ, આ જોઈએ, મારે આવું કરવું છે, મારે તેવું કરવું છે. પણ પ્રભુ ઈસુની ઈચ્છા શું હોય છે? અલગ હોય છે. આપણને વાપરવાની દેવની યોજના અલગ હોય છે. પણ હું ને તમે આપણું પોતાનું જ સ્વાર્થ, આપણું પોતાનું જ જોઈએ છે. અને માટે આપણને શું થાય છે? આધ્યાત્મિક નુકસાન થાય છે અને આપણો આત્મા એ નાશમાં જઈ શકે છે. અને માટે મારે ને તમારે ચેતવાની જરૂર છે. કોઈએ બગલો જોયો છે? બધાએ જોયો છે ને બગલો, હે ને? એ તળાવમાં ઊભો હોય અથવા તો પાણીમાં ઊભો હોય તો કેવી રીતે ઊભો રહે? એક પગ ઉપર ઊભો રહે ને, બીજો પગ એ ક્યાં મૂકે? બીજા પગ ઉપર ઊભો મૂકીને ઊભો રહે. એક પગ ઉપર ઘણા કલાકો સુધી એ ઊભો રહે માછલી પકડવાને માટે. આજે આપણે આવી હાલત નથી? મોબાઈલ પકડીને ઊભા રહે છે તો આપણે બી એવા નહીં દેખાતા? એક ખૂણામાં ટેકો દઈને એક પગે ઊભા રહી જઈએ અને મોબાઈલમાં જોયા જ કરીએ. સમયની મને ને તમને ખબર પડતી નથી. અને એમ શૈતાન મારો ને તમારો સમય ચોરી લે છે અને મને ને તમને એ શું કરે છે? ઈશ્વરથી
દૂર લઈ જાય છે. અને એના કારણે મારું ને તમારું કુટુંબ શું થાય છે? નાશમાં જઈ રહ્યું છે. અને મારું ને તમારો સમય, મારું ને તમારું જીવન એ શૈતાન લઈ લે છે. અને માટે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી શું થવાનું છે? બહાર આવવાનું છે. અને પ્રભુ ઈસુની પાસે મારે ને તમારે નમી જવાની જરૂર છે. અને મારે ને તમારે આપણા દુષ્ટ આચરણોને શું કરવાના છે? છોડવાના છે. ઘણી બધી વખત આપણે એમ કહીએ કે હું તો આવા મોટા પાપ નથી કરતો, હે ને, હું તો આવું, પણ એક પાપ, એક નાનું જૂઠ એ પણ એ પાપ છે. એક નાની ઈશ્વરથી દૂર જવાની પ્રક્રિયા એ પણ પાપ છે. માટે પ્રભુ શું કહે છે? કે તમે સાચો પશ્ચાતાપ કરો. અને દેવ આજે મને ને તમને શું કહે છે? જેમ પેલા રાજાએ કર્યું તેમ પોતાની ગાદી પરથી ઊભો થયો, પોતાનો જબ્બો ઉતાર્યો અને ટાટ પહેર્યો. આજે મને ને તમને પણ ઈશ્વર એ જ કહે છે, મારી પાસે આવો, હું તમારી પાસે આવ્યો છું, હવે તમે મારી પાસે આવો. તમે તમારી એ જૂઠી શાન, જૂઠું અભિમાન એ બધું શું કરો? ત્યાં છોડી દો, મૂકી દો અને મારી પાસે આવો. ને મારા વસ્ત્રો, મેં તમને જે તારણના વસ્ત્ર આપ્યા છે એ તમે પહેરી લો અને તમે મારા રાજ્યના શું થાવ? ભાગીદાર બનો. આજે મને ને તમને ઈશ્વરે, મારીને તમારી સાથે ઈશ્વરે વાત કરી છે. અને મને ને તમને ઈશ્વર આ નિનવેના રાજા અને નિનવેના લોકો દ્વારા મને ને તમને કહે છે કે મારી આગળ સાચો પશ્ચાતાપ કરો, નમ્ર બનો. ઈશ્વરની આગળ શું કરીએ? હું ને તમે નમી જઈએ અને ઈશ્વરને આપણા જીવનો સોંપીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહીએ કે તમે મારા ને મારા કુટુંબના જીવનમાં આવો અને કાર્ય કરો. આજે ઘણા બધા કુટુંબો તૂટી રહ્યા છે. ઘણા બધા કુટુંબોમાંથી ઈશ્વરનો પ્રેમ એ જતો રહ્યો છે. એકબીજા પ્રત્યેનો પ્રેમ જતો રહ્યો છે. એકબીજા પ્રત્યેનું સન્માન જતું રહ્યું છે. એકબીજા પ્રત્યેનું માન જતું રહ્યું છે, હે ને. જો આપણે એકબીજાને જોઈએ છીએ ને જ એકબીજાને પ્રેમ નથી કરી શકતા, તો દેવ જેને આપણે જોયો નથી એને કેવી રીતે પ્રેમ કરી શકીશું, હે ને. માટે ઈશ્વર આજે મને ને તમને એમ કહે છે કે સાચો પશ્ચાતાપ કરો, પાપની વિરુદ્ધ દિશામાં જાઓ અને શું કરો? અનંત જીવન પામો. પ્રભુ મનને તમને સમજવા માટે કૃપા આપે. થેન્ક યુ. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. તમે ચાહો છો કે અમે સાચા હૃદયથી પછતાવા સહિત તમારી તરફ પાછા ફરીએ. એ માટે જુદા જુદા વ્યક્તિઓ દ્વારા તમારા વચનથી, તમારા આત્માથી તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો છો. આજે તમારા સેવિકા શૈલાબેન દ્વારા તમે અમને જે પડકાર આપ્યો છે, તમે તમારી તરફ પાછા ફરવા જે આમંત્રણ આપ્યું છે, તેના માટે આભાર માનીએ છીએ. અમે અમારી જાતોને સાચા પછતાવા સહિત, પશ્ચાતાપ સહિત તમારી તરફ પાછા લાવીએ છીએ. પ્રભુ, તમે અમારા સર્વનો સ્વીકાર કરો, એવું જીવન જીવવા માટે કૃપા આપો કે જેમાં પ્રભુ અમે ખરા હૃદયથી તમને માન આપીએ, તમે ઉત્પન્ન કરેલ માનવને માન આપીએ, બધાને આદર આપીએ, બધાનું સન્માન કરીએ, બધાને પ્રેમ કરીએ, બધાના આત્મિક ઉન્નતિને માટે સતત પ્રયત્ન કરીએ. એવી કૃપા સર્વને માટે થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. સભાના અંતમાં આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 344 ગાઈશું અને ગીત ગવાય તે દરમિયાન આપણા દાનોથી પ્રભુની સેવા કરીશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 344.
આ તમામ દાનો માટે પ્રભુનો આભાર માનતા આવો પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પરમ પવિત્ર જીવંત કૃપાળુ રહેમદિલ પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. તમારી કૃપા બહુ જ મોટી છે, કેમ કે એમાં જ તો પ્રભુ તમે અમને સંભાળો છો, સાચવો છો, જીવન જીવવા માટેની તમામ જરૂરિયાતો પૂરી કરો છો. હા, અમે લાયક નથી, છતાં પણ તમારો પ્રેમ અવિરતપણે તમે વહેતો રાખો છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા પ્રેમમાં તમે આપેલા સર્વ આશીર્વાદોનું સ્મરણ કરતા પ્રભુ અમે અમારો આભારી ભાવ પ્રગટ કરતા જોજ દાનરૂપી અર્પણ તમારી પાસે લાવીએ છીએ. દાન આપનાર પ્રત્યેક વ્યક્તિને પ્રભુ તમે ખૂબ આશીર્વાદ આપો. વિશેષ કરીને જેઓએ પોતાનું દશાંશ દાન તમારા પવિત્ર બેદી પાસે લાવ્યા છે, પ્રભુ આ પવિત્ર અર્પણ તમે માન્ય કરો. આ દશાંશ દાન પ્રભુજી આપનાર પ્રત્યેક વ્યક્તિના જે કંઈ બિઝનેસ છે, આવકના સાધનો છે, તેને તમે આશીર્વાદિત કરો. પ્રભુજી 10મો ભાગ એ તમારો છે ને એમાં તમને પહોંચતું કરીને તેઓએ જે તમને માન અને આદર આપ્યું છે, પ્રભુ એ માન આદર તમે સ્વીકારો ને એનો ઘણો બધો આશીર્વાદ તમે તેઓને આપો, તે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર આ દાનોને તમારા હાથમાં સોંપીએ છીએ. દાનની એક એક પાઈ તમારા મહિમા માટે જ વપરાય તેવી કૃપા આપો. કમિટીને પ્રભુ એ માટે તમે સહાયને મદદ કરજો. અમે બધા પણ આખા અઠવાડિયા માટે તમારા હાથમાં સોંપાઈએ છીએ. સગળા સારા કાર્યો કરવા માટે, તમારી ઈચ્છાની યોજના અનુસાર જીવન જીવવા માટે, તમને માન આપવા અને તમે જે વ્યક્તિઓને અમારી સમક્ષ લાવો છો તે સર્વને માન આપવા, તમારા સેવકોને માન આપવા તમે અમને સર્વને સહાય કરજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે આપો, જેમ અમે અમારા ઋણીને માફ કરીએ, અમને પરીક્ષણમાં ન લાવો પણ બુરાઈથી અમારે છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર છે અને રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવન ઉપર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન.